અષાઢી વાદળોએ વરસવાનું શરૂ કરી દીધું છે અને એવું લાગે છે કે જૂન મહિનામાં જે ઘટ રહી હતી, જેઠ મહિનામાં જે ઘટ રહી હતી એ હવે જુલાઈમાં અષાઢમાં પૂરી કરી દેશે. કારણ કે કચ્છને મેઘરાજા ધમરોળી રહ્યા છે, બનાસકાંઠાને ધમરોળી રહ્યા છે, ગીર સોમનાથ હોય, સૌરાષ્ટ્રના દરેકે દરેક ભાગને ધમરોળી રહ્યા છે. રાજકોટ જેવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં ઓછો વરસાદ થયો છે, પણ હવામાન વિભાગની આગાહી છે કે આવનારા સમયની અંદર સારો વરસાદ થઈ શકે છે અને એની શરૂઆત થઈ ચૂકી છે. કારણ કે ભાભર જ્યાં માત્ર 4 mm આખી સિઝનનો વરસાદ વરસ્યો છે, 4 મિલીમીટર, ત્યાં આજે વરસાદ વરસ્યો અને ભારે વરસાદ વરસ્યો. ભાભર પાણી પાણી થઈ ગયું એવો વરસાદ, એટલે કે જ્યાં જ્યાં હજી વરસાદ નથી વરસ્યો ત્યાં વરસવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ કહે છે કે આવનારા સમયમાં સારો વરસાદ થવાનો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકા પણ કહે છે કે 17 થી 21 તારીખે તો ભયંકર વરસાદ વરસવાનો છે. તો વિંડી શું કહે છે એ મારે તમને બતાવવું છે, એનું અનુમાન શું કહે છે. આ અત્યારની સ્થિતિ છે, એમાં અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ, આમ જુઓ તો આખું ગુજરાત ઘેરાયેલું છે વરસાદી વાદળોથી અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ જામનગર છે, દ્વારકાથી લઈને આ બાજુ દરિયાઈ પટ્ટી જે નીચેની પટ્ટી આવે છે, અહીંયા પોરબંદર આવે, ગીર સોમનાથ આવે, જુનાગઢ આવે, આ બાજુ અમરેલીનો કાંઠો આવે છે, અહીંયા આગળ ભાવનગરનો, તો એ બધાની અંદર સારો એવો વરસાદ. પણ આ બાજુ મોરબી પંથક છે કે પછી કચ્છની અંદર સારો એવો વરસાદ. આ કચ્છનું પ્રવેશ દ્વાર અહીંયા સામખિયાળી આવે છે, આ જે બ્રિજ અહીંયા આગળ સુરજબારીનો એ પુલ, અને સામખિયાળીની અંદર છેલ્લા 2 દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આગળ જતા જેમ જેમ સમય પસાર થાય એમ વિંડીનું અનુમાન શું કહે છે મારે એ પણ આપને બતાવવું છે. વિંડીનું અનુમાન કહે છે કે આજના દિવસમાં રાત્રે 9 વાગ્યા સુધીની અંદર વિરમગામ છે એની અંદર સારો વરસાદ વરસી શકે છે. આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર આ પાલનપુર જિલ્લાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુરથી શરૂ કરી થરાદ સુધી એક લાલચોળ સિસ્ટમ દેખાઈ રહી છે અને ભારે વરસાદ વરસી શકે છે. થોડુંક ઝૂમ કરીને આ બંને વિસ્તારને આપણે જોઈએ કે ક્યાં કેવો વરસાદ વરસી શકે છે, કઈ કઈ જગ્યાએ. આ બાજુ દસાડા છે, માંડલ છે, રામપુરા છે, વિરમગામ, પાટડી, ત્યાં આગળ સારો એવો વરસાદ વરસવાની શક્યતા છે. એની સાથે સાથે આ બાજુ ડીસા છે, ડીસાની અંદર પણ સારો એવો વરસાદ વરસી શકે છે. ભીલડી છે, દાંતીવાડા છે, આ બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે. જેમ જેમ સમય પસાર થાય એમ અનુમાન ક્યાં કેટલું બદલાય છે એ પણ આપણે જોઈએ. આ બાજુ અનુમાન જેમ સમય પસાર થાય છે, રાત્રિ સુધીનો સમય છે, તો આ બાજુ હિંમતનગરની આસપાસ, આ બાજુ જે રાજસ્થાન સાથેની ડુંગરપુરની બોર્ડર છે એ બાજુના વિસ્તારની અંદર સારો એવો વરસાદ. આ બાજુ સુરતની અંદર પણ વરસાદ, વલસાડની અંદર મધ્યમ વરસાદ વરસી શકે છે. પણ ભારે વરસાદની આગાહી આજના દિવસની અંદર આ બાજુ વિરમગામ પંથકની અંદર, ઉપર બનાસકાંઠા પંથકની અંદર આપવામાં આવી છે. આવતીકાલે વહેલી સવાર સુધીમાં વરસાદની એવી કોઈ ખાસ સક્રિય સિસ્ટમ નથી, પણ જે સામખિયાળીના પ્રદેશને વરસાદ ધમરોળતો આવ્યો છે એ જ રીતે અહીંયા ધમરોળતો રહે વરસાદ, હળવાથી ભારે વરસાદ વરસી શકે એવી શક્યતા. આ બાજુ જુનાગઢ જિલ્લાના કેટલાક ભાગોની અંદર, આ બાજુ દરિયાઈ પટ્ટીની અંદર વેરાવળનું હોય કે પછી આ બાજુ ઉના કે ભાવનગરનો દરિયાકાંઠો હોય ત્યાં વરસાદ વરસી શકે છે. આવતીકાલની અંદર સવારથી 10 વાગ્યાથી જે અનુમાન છે એ પછી અહીંયા આગળ બદલાય છે. મધ્યમથી હળવો વરસાદ અથવા તો કેટલીક જગ્યાએ થોડો ભારે વરસાદ આ બાજુ મહુવા અને આસપાસના પંથકની અંદર, આ બાજુ રાજકોટ જિલ્લાની અંદર સારો એવો વરસાદ, દ્વારકા જિલ્લાની અંદર વરસાદ બતાવી રહ્યો છે. આ જે પીળો ભાગ છે ત્યાં થોડો મધ્યમ વરસાદ વરસવાની શક્યતા દેખાઈ રહી છે. બાકી સામાન્ય વરસાદ આ બાજુ કચ્છની અંદર, ગાંધીધામને એની ઉપરના ભાગમાં, આ બાજુ ભુજોડી એટલે કે ભુજને એની આસપાસના વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ આવતીકાલના દિવસની અંદર બપોરે 2 વાગ્યા સુધીમાં વરસી શકે એવું અનુમાન વિંડી દ્વારા બતાવવામાં આવ્યું છે. અને ફરી એકવાર લાલચોળ સિસ્ટમ જેમ સમય પસાર થાય છે સાંજના 6 વાગ્યાની આસપાસ, તો અહીંયા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને જોડતા જે ભાગો છે એની અંદર વરસાદ વરસી શકે છે. આ બાજુ ખાવડાની આસપાસ કચ્છની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે. રાધનપુરની આસપાસ પણ વરસાદ વરસી શકે છે. મહેસાણા કોરો હજી છે, ઘણો સંતોષકારક વરસાદ મહેસાણાની અંદર નથી થયો, ત્યાં પણ વરસાદ વરસી શકે છે. આ બાજુ મહુવાની આસપાસ, અલંગ અને મહુવાની વચ્ચે વરસાદ સારો એવો પડી શકે છે, મધ્યમ વરસાદ. આ બાજુ વલસાડની અંદર પણ એક નાનકડો સ્પોટ દેખાય છે કે જ્યાં વરસાદ વરસી શકે છે. એટલે કે હવે અષાઢ મહિનો બરાબર ઘેરાયો હોય એવું વિંડીનું અનુમાન કહે છે. ને આ અષાઢ મહિનો ઘેરાયા પછી હવે વરસાદનું જોર વધી શકે છે. જે પણ ખામી રહી છે અથવા તો જે પણ અત્યાર સુધીની ઉણપ રહી છે એ બધી જ પૂરી થાય એવી શક્યતા દેખાઈ રહી છે. 11 તારીખની અંદર મધ્યમ વરસાદ, ક્યાંય એવી કોઈ લાલચોળ સિસ્ટમ દેખાઈ નથી રહી. 11 તારીખની અંદર થોડુંક વાતાવરણ સાફ થતું પણ દેખાઈ રહ્યું છે. અમદાવાદના લોકો છે, અમદાવાદીઓ ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવે છે, પણ 12 તારીખની અંદર વરસાદ ઘેરાયેલો, હળવા વાદળો દેખાય છે. ને આ એટલો કોઈ ભારે વરસાદ 12 તારીખે નથી દેખાઈ રહ્યો, પણ હા મધ્યમ વરસાદ છે. આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, ભાવનગર જિલ્લાની અંદર, આ બાજુ સુરત છે કે વલસાડ છે એની આસપાસ, વ્યારા, આ બાજુ તાપીની અંદર પણ મધ્યમ વરસાદ થાય એવી શક્યતા 12 તારીખની અંદર દેખાઈ રહી છે. બપોરે 1 વાગ્યા સુધીનું અનુમાન છે. એના પછી નડિયાદ, ખેડાની આસપાસમાં પણ સારો એવો વરસાદ, મધ્યમ વરસાદ વરસી શકે છે. 13 તારીખની આસપાસ વલસાડની અંદર મધ્યમ વરસાદ, મધ્યમ અથવા તો મધ્યમથી થોડો ભારે વરસાદ વરસી શકે છે. બાકી બધા ભાગોની અંદર
થોડો ઓછો વરસાદ થઈ શકે છે. એક અઠવાડિયાનું આપણે જોઈ લઈએ કે ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે. વિંડીનું અનુમાન શું કહે છે એની વાત કરીએ. આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર 14 તારીખે વલસાડ ને એની આસપાસ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વિંડી દ્વારા. આ બાજુ અમદાવાદની અંદર વાદળો ઘેરાતા દેખાય છે 14 તારીખના રોજ. 14 તારીખની અંદર આ અમદાવાદ શહેર છે અને અમદાવાદ શહેરની આસપાસ 3 mm જેટલો વરસાદ એટલે કે હળવો વરસાદ અમદાવાદમાં થઈ શકે છે. બપોરે જેવા ઝાપટા અમદાવાદની અંદર ક્યારેક ક્યારેક આવીને પડી જાય છે એવો વરસાદ. એટલે અમદાવાદે કદાચ થોડીક હજી પણ રાહ જોવી પડે સારા એવા વરસાદ માટે એવી શક્યતા છે. અંબાલાલ કાકા એવું કહે છે કે 17 તારીખ પછીની તારીખો છે, 17 થી 21 તારીખે ખૂબ ભારે દેખાઈ રહી છે. તો શું એ જ ચિત્ર વિંડી પણ બતાવે છે કે કેમ, એ પણ આપણે એકવાર અહીંયા વિંડીના અનુમાનમાં જોઈ લઈએ. 15 તારીખ આવી છે ને 15 તારીખની અંદર આ બાજુ મધ્યમ વરસાદ વડોદરાથી લઈ અને આ બાજુ સૌરાષ્ટ્રની અંદર બતાવે છે. 16 તારીખનું આ અનુમાન અત્યારે બતાવે છે. 16 તારીખના અનુમાનમાં એટલો કોઈ ખાસ વરસાદ વિંડી ગુજરાતની અંદર નથી બતાવી રહ્યો, પણ 17 તારીખની આસપાસ, જ્યાં 17 તારીખ 16 તારીખની રાત થતા વડોદરાની આસપાસ સારો એવો મધ્યમ વરસાદ વરસી શકે. આ બાજુ સુરતની અંદર મધ્યમ વરસાદ વરસી શકે. 17 તારીખ થતાં જ વ્યારાની અંદર ભારે વરસાદ, મધ્યમથી ભારે વરસાદની શક્યતા. અમદાવાદની અંદર પણ વાદળો ઘેરાય છે અને એક મોટી સિસ્ટમ આ બાજુ 18 તારીખની આસપાસ, આ 18 તારીખનું અનુમાન છે. 18 તારીખ ભારે હોવાનું, ભારે નહીં પણ અતિ ભારે દક્ષિણ ગુજરાત માટે હોવાનું આ વિંડીનું અનુમાન છે. એને જરા ઝૂમ કરી અને જોઈએ કે ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે. આ બાજુ ભરૂચથી શરૂ કરી અને આ જે સિસ્ટમ એક્ટિવેટ થાય છે 42 mm સુધીનો વરસાદ. આ બાજુ સાજોદ છે 70 મિલીમીટર, 73 મિલીમીટર, હાંસોદની અંદર 70 મિલીમીટર, અંકલેશ્વરની અંદર 53-54 મિલીમીટર વરસાદ બતાવી રહ્યો છે. આ બાજુ સુરતની અંદર, કીમની અંદર 84-85 મિલીમીટર. એટલે સુરત શહેર ને એની આસપાસના વિસ્તારો માટે આ વરસાદ ભારે હોઈ શકે છે. 18 તારીખે આ ભારે વરસાદ, અને અંબાલાલ કાકાએ હવામાન વિભાગે પણ કહ્યું હતું કે ભારે વરસાદની શક્યતા છે. આ બાજુ અમદાવાદની અંદર પણ વરસાદી વાદળો ઘેરાતા દેખાય છે. આ સરખેજ ને અમદાવાદનો આ વિસ્તાર, કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર 4 થી 7 મિલીમીટર સુધીનો વરસાદ થવાની શક્યતા 18 તારીખના રોજ વ્યક્ત કરવામાં આવી. પણ દક્ષિણ ગુજરાત માટે અને એની સાથે સૌરાષ્ટ્રના ઉનાથી લઈ અને ભાવનગરના દરિયા કિનારા સુધીનો જે આ વિસ્તાર છે ત્યાં આગળ થોડી શક્યતા વરસાદ ભારે થવાની છે. પણ અહીંયા 18 તારીખે વિંડી કહે છે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે. આખી આ સિસ્ટમ છે એ આ બાજુ વ્યારાથી શરૂ કરી અને છેક ભાવનગરના દરિયાકાંઠા સુધી, આ ખંભાતના અખાતની અંદર પણ દેખાઈ રહી છે, છેક આમોદ અને ત્યાં સુધી એની અસર જોવા મળી શકે છે. 18 તારીખ છે, 18 તારીખે આ ભારે વરસાદની શક્યતા આ વિંડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પણ આ અનુમાન છે, અનુમાનો બદલાઈ પણ શકે છે. અને એ જ સિસ્ટમ આગળ જતા હવે જ્યારે 18 તારીખનો આગળ જેમ જેમ સૂર્યોદય થતો જાય છે એમ 18 તારીખે ભાવનગરની અંદર પણ ભારે વરસાદની શક્યતા અહીંયા આગળ દેખાઈ રહી છે. એ જ ભારે વરસાદવાળી જે સિસ્ટમ છે અને અહીંયા મધ્યમથી ભારે વરસાદ આ બાજુ છેક જુનાગઢ પંથકથી શરૂ કરી અમરેલી છે, આ બાજુ છેક જસદણ સુધી એની અસર દેખાય છે, મહુવા ને એ બધાની અંદર પણ ભાવનગર શહેર અને ભાવનગરની આસપાસના વિસ્તારો, ગોહિલવાડની અંદર ઝૂમ કરીને આપણે જોઈએ કે કેટલા વરસાદની અહીંયા શક્યતા વિંડી વ્યક્ત કરી રહ્યું છે. 40 થી 50 મિલીમીટર વરસાદની શક્યતા વિંડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ 18 તારીખનું અનુમાન છે. 18-19ની વચ્ચેનો આ ભારે વરસાદ વરસી શકે છે. બીજા કયા વિસ્તારોની અંદર ગુજરાતમાં ક્યાં આવનારા આ એક અઠવાડિયાની અંદર વરસાદ વરસે એની શક્યતા પણ આપણે વિંડીના અનુમાનથી જોઈ લઈએ કે કેવી શક્યતા, શું વ્યક્ત કરવામાં આવી રહી છે. ધીમે ધીમે નીચેથી પણ એક સિસ્ટમ ઉપર આવી રહી છે અને આ ઉનાની અંદર આ સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે. આ તારીખ છે 19 તારીખ. 19 તારીખની અંદર આ નીચે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આ બાજુ વેરાવળથી શરૂ કરી અને છેક મહુવા સુધી, અને એમાં પણ આટલો જે ભાગ છે ત્યાં વરસાદ સૌથી વધારે વરસી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ ડાંગની અંદર પણ એક લાલ ચોળ સિસ્ટમ દેખાય છે, આહવા, ત્યાં પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા 19 તારીખે વ્યક્ત કરવામાં આવી છે. એટલે હવામાન વિભાગ, અંબાલાલ કાકા અને વિંડી ત્રણેયનું એ અનુમાન અહીંયા આગળ એક સરખું દેખાઈ રહ્યું છે કે ભારે વરસાદ 17 તારીખથી શરૂ કરી અને 19 તારીખ સુધી વરસી શકે છે. એટલે આપણે પણ એ જ આશા રાખીએ કે જે આ અનુમાન વિંડીની અંદર બતાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર સારો એવો વરસાદ, અને અમદાવાદમાં પણ 17 થી 21 વચ્ચે મધ્યમથી હળવો વરસાદ વરસવાની શક્યતા છે. જો કે એવો ભારે વરસાદ અમદાવાદમાં ક્યારે જોવા મળશે, જેવો પહેલો વરસાદ હતો એના લગભગ અઠવાડિયા પછી આવ્યો, હવે એવો વરસાદ ક્યારે આવે છે એની તો રાહ છે અમદાવાદ ને એની સાથે સાથે બીજા એવા વિસ્તારો કે જ્યાં વરસાદ નથી પડ્યો. પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં મેઘરાજા આ વખતે 17 થી 21 તારીખ વચ્ચે ડૂચા કાઢી નાખવાના છે. એટલે એમણે ખાસ ધ્યાન રાખવાનું છે, તકેદારી રાખવાની છે.